આજે આપણે જોશું ધોરણ 9 નું વિજ્ઞાનનું ચેપ્ટર 15 કયું તો કે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. અન્ન કે જે આપણે દરરોજ ખાઈએ છીએ, જે આપણે ભોજન સ્વરૂપે જમીએ છીએ, એ શું છે? આપણું અનાજ છે. તો ખાવાની વસ્તુઓ જેટલી છે એના જેટલા સ્ત્રોત છે. તો તમને સ્વાભાવિક છે કે આપણે જોઈએ કે ખાવાની વસ્તુ અનાજના મુખ્ય સ્ત્રોત કયા છે? તો કે ખેતી. ખેતી એવી વસ્તુ છે કે જે અનાજનો મુખ્ય સ્ત્રોત છે. તો કઈ રીતે? તો કે જમીનનું ખેડાણ કરીને એમાં તો કે અલગ અલગ બિયારણ કેવા? તો કે ફોર એક્ઝામ્પલ મગફળી છે, ઘઉં છે, બાજરી છે, જુવાર છે, પછી તો કે અન્ય શાકભાજી છે. આ બધી જ વસ્તુઓ છે એનું વાવેતર. પછી શું કરીએ? તો કે આ જે ઉત્પાદન મળે છે એને આપણે આપણા ફૂડ એટલે કે આપણા ખોરાક તરીકે લઈએ છીએ. આ વસ્તુ છે આજકાલની નહીં. ભારત છે એક કૃષિ પ્રધાન, ખેતી પ્રધાન દેશ છે અને હજારો વર્ષોથી જ્યારે આપણા ગ્રંથો લખાણા એ સમયથી તેમાં ખેતીનું વર્ણન કરવામાં આવેલું છે. જ્યારે ઋષિ મુનિઓને એ સમયથી આપણા દેશની અંદર ખેતી થાય છે અને ત્યારથી આપણે ખેતી કરતા આવીએ છીએ, પાકનું ઉત્પાદન કરીએ છીએ અને એને આપણે આપણા ખોરાક તરીકે લઈએ છીએ. માત્ર ખેતી જ નહીં, એના સિવાયના બીજા પણ ઘણા બધા એવા વસ્તુઓ છે કે જેને આપણે ખોરાક તરીકે લઈએ. એમાં એક છે પશુપાલન. પશુપાલન કઈ રીતે? તો કે દૂધ, દહીં, પછી એના સિવાયનું પશુપાલનમાં માંસ, નોનવેજ, માંસાહારી લોકો છે એ પશુપાલનમાં માંસ તરીકે. તો પશુપાલનમાં બીજું શું થાય? તો કે પાલતુ પ્રાણીઓ, દૂધ દેતા પ્રાણીઓ, એના સિવાય ડુક્કર જે આપણે ભૂંડ કહીએ છીએ એનો માંસ તરીકે ઉપયોગ થાય. એના સિવાયનું બીજું છે મરઘા પાલન. એના સિવાયનું બીજું છે મત્સ્ય ઉદ્યોગ. આ બધા શું છે? તો કે આપણા જે ફૂડ અન્ન સ્ત્રોત છે એના બધા મુખ્ય સ્ત્રોત છે. જો પેલો તો ખેતી, જમીનનું ખેડાણ કરી અલગ અલગ જાતના વાવેતર કરવાના, એમાં જે ઉત્પાદન મળે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરવાનો. આપણા માટે જે વધારાની વસ્તુ હોય એને માર્કેટમાં આપણે વેચી દઈએ છીએ કે જે બીજા અન્ય લોકો સુધી પહોંચી શકે. એના સિવાયનું પશુપાલન શું કામે? તો કે જેમાંથી દૂધની પેદાશ, ખાસ મુખ્ય શું છે? દૂધ. એ લેવા માટે આપણે શું કરીએ? પશુપાલન. એના સિવાય બીજું માંસ, નોનવેજ માટે. એના સિવાય મરઘા પાલન, આ પણ ઈંડા અને માંસ માટે મરઘા પાલનનો સ્ત્રોત તરીકે ઉપયોગ થાય છે. એના સિવાય મત્સ્ય ઉદ્યોગ, મત્સ્ય એટલે કે માછલીને સમુદ્ર, નદીમાંથી પકડવી. એના સિવાય ઘણા દેશોમાં પોતાના ખેતરમાં એક ઊંડી ખેત તલાવડી બનાવે ને એની અંદર અલગ અલગ જાતની મીઠા પાણીની માછલીઓનો ઉછેર કરવામાં આવે કે જે માછલીને પછી લોકો ફૂડ, ખોરાક તરીકે લે છે. તો આ બધા શું છે? તો કે અન્ન સ્ત્રોત છે. તો અત્યારે આપણે જોઈએ, મેં તમને કીધું કે ઋષિ મુનિઓના સમયથી ખેતી થતી અને હજી સુધી થાય છે. તો ત્યારની ને અત્યારની ખેતીમાં કઈ કઈ રીતે સુધારા છે? આ સ્ત્રોત છે કે જે એના મુખ્ય સ્ત્રોત છે, એ સ્ત્રોતમાં શું શું ફેરફાર કરવામાં આવ્યા તો એ આપણે જોઈએ. અને ભવિષ્યમાં પણ આ સ્ત્રોતમાં શું ફેરફાર કરવા પડે એમ છે. તો ફેરફાર શા માટે કરવો છે? તમને જેમ થતું હોય કે ઋષિ મુનિઓ છે તો એની ખેતી થાય, હજી કરીએ જ છીએ, તો ફેરફાર શું કરવો? તો હું તમને ખાલી પ્રાચીન ખેતી વિશે માહિતી આપું. તો કે પ્રાચીન સમયમાં ખેતી માટે મુખ્ય વસ્તુ શું જરૂરી છે? તો કે એક તો ખેડાણ કરવું. તો ખેડ કરવા માટે શું થતું? તો કે પહેલા કેનો ઉપયોગ થતો? પશુનો ઉપયોગ થતો, બળદ દ્વારા હળ હાકીને. કે તો ત્યારે જે હળ હતા એ પણ કેવાના હતા? તો કે લાકડાના ઓજારો. લાકડાના ઓજારો કેના દ્વારા થતું? પશુ દ્વારા. પરિણામ સ્વરૂપે ખેતી કેવી હતી? ધીમી હતી. તો ઉત્પાદન પણ કેવું હશે? ઓછું. કેમ કે પશુ દ્વારા તમે વધી કેટલી ખેડ કરી શકો? 150-200 વીઘાનું વાવેતર એક વ્યક્તિ કર્યું હશે ના? શું કામે? તો કે ભાઈ બળદ છે, એની એક લિમિટ છે, એ લિમિટ સુધી જ ખેતી કરે. બીજા નંબરમાં ઓજાર કેવા હતા? લાકડાના હતા. બરોબર? સાદા ઓજારોનો ઉપયોગ થતો. એના લીધે ઉત્પાદન કેવું હતું? ઉત્પાદન ઓછું હતું. પરંતુ ત્યારના સમયમાં એટલું ઇનફ હતું. શા માટે? કારણ કે પ્રાચીન સમયની અંદર વસ્તી કેવી હતી? ઓછી હતી. ત્યારે જે માનવ ગીચતા છે એ પણ કેવી હતી? ઓછી. તો એ સમયની અંદર આ વસ્તુ ઓકે હતી. પણ અત્યારના સમયમાં જો આપણે જોઈએ પ્રાચીન, તો અત્યારે આપણે શું જોઈએ? અર્વાચીન સમય, મતલબ કે આધુનિક સમય. તો આધુનિક સમયની અંદર અત્યારે ખેતી કેવી થાય? તો કે આધુનિક સમય. ખેતીમાં સુધારા થયા. શું કામે? તો કે ખેડ કરવા માટે શું આવી ગયા? તો કે ટ્રેક્ટર આવી ગયા. તો
તો શું થયું તો કે ખેડાણ કેવું બન્યું? ઝડપી બન્યું. ઓજારો કેવા આવી ગયા તો કે રોટાવેટર ને દાંતી ને સોડા ને મર ઝડપથી તમે કોઈ પણ વર્ક તમારે ગમે એટલું ખેતર હોય તે તાત્કાલિક તમે તેનું ખેડાણ કરી શકો. શા માટે? કારણ કે અત્યારે જે આધુનિક સમયની અંદર ટેકનોલોજીના વિકાસને કારણે આ બધું શક્ય બન્યું. તો તમારે જો ખેડાણ વધારે થશે તો વાવેતર પણ ઝડપી, તો પરિણામ સ્વરૂપે ઉત્પાદન પણ કેવું થશે? વધુ. બીજા નંબરમાં વાવેતર કર્યા પછી ત્યારે જે વાવેતર થતા એ બધા બિયારણ કેવા હતા તો કે એનું ઉત્પાદન એટલું બધું ના મળે. કારણ કે ઈ છોડને કેવા કેવા પોષક તત્વો જોઈએ, કેવી કેવી વસ્તુ એને જે પોતાના વિકાસ માટે જોઈએ એ વસ્તુનો કોઈને એટલો બધો ખ્યાલ હતો નહીં. પણ અત્યારના સમયમાં એવા સેન્દ્રિય ખાતરો આવી ગયા, રાસાયણિક ખાતરો આવી ગયા, કુદરતી ખાતરો ઉપર પણ ઘણા બધા લોકો નિર્ભર છે. પણ એની માત્રા આપણા ખેતરમાં કેટલી રાખવી એ બધી માહિતી અત્યારે આપણને છે. તો પરિણામ સ્વરૂપે આધુનિક ખેતી છે પ્રાચીન ખેતી કરતા કેવી છે? ઝડપી બની. પરિણામ સ્વરૂપે ઉત્પાદન વધુ બન્યું. છતાં પણ આ વસ્તુની ઉણપ સર્જાય, એની ઉત્પાદનની ઉણપ હજી પણ છે. એનું કારણ શું છે તો કે અત્યારના સમયમાં વસ્તીનો શું થયું? ખૂબ જ વધારો છે. તો વસ્તી વધે તો બધાને ખોરાક તો જોઈએ. કદાચ ગમે વસ્તુ હાલે ખોરાક વગર ચાલશે નહીં. તો ખોરાક વધારે મેળવવો હોય તો શું કરવું પડશે? ઉત્પાદન વધારે કરવું પડશે. ઉત્પાદન વધારે કરવું હોય તો થયું એવું અત્યારે શહેરીકરણના કારણે ખેતીલાયક જમીન હવે દિન પ્રતિદિન ટૂંકી બનતી, જ્યારે સામે એનું જરૂરિયાત વધતી. તો હવે શું કરવાનું તો કે ઓછી જમીનમાં વધારે ઉત્પાદન મળી શકે એવું કંઈક કરવું જોઈએ. પહેલા એક થી બે સિઝન લેતા, પાકની 1 થી 2 સિઝન લેતા. પણ અત્યારના સમયમાં શું થયું તો કે વર્ષની અંદર 3 સિઝન લે છે. બીજા નંબરમાં પેલા 5 વીઘાનું ખેતર હોય તો વધીને 2.5-3 ખાંડી માંડવી થતી. પણ અત્યારે 5 વીઘાનું ખેતર હોય તો સારી માવજત કરે તો અત્યારે 6-7 ખાંડી માંડવી થાય છે. છતાં પણ પેલા પણ ઉણપ હતી, અત્યારે પણ છે. શું કામે તો કે સામે પાછી જરૂરિયાત વધી ગઈ. ઘઉંમાં પણ એવું હતું, પેલા વધીને વીઘે 1.5 થી 2 ખાંડી ઘઉં થતા, એની જગ્યાએ અત્યારે 2.5-3 ખાંડી સુધીના ઘઉં ઉત્પાદન કરીએ. શું કામ તો કે ઘઉંના બિયારણમાં સુધારો છે. ઘઉંના કેટલા બધા બિયારણો, ટુકડા છે, લોકવન છે, પછી હમણાં એક નવા ઘઉં આવ્યા કાળા. આ બધું શું છે તો કે ધીમે ધીમે બિયારણમાં સુધારા થાય, એનું ઉત્પાદન વધે છે, સામે પાછી એની જરૂરિયાત વધે છે. તો આપણે હવે અત્યારના સમયને ધ્યાનમાં રાખી અને આપણા જે આવા અન્ન સ્ત્રોતના જેટલા મુખ્ય સ્ત્રોત છે કે જ્યાંથી આપણે ખોરાક મળે છે એમાં કેવા કેવા પ્રકારના સુધારા કરવાની જરૂર છે એ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં સુધાર જોવાનું છે. હવે પહેલો ટોપિક છે આપણો પાક ઉત્પાદનમાં સુધારણા. જો મુખ્ય વસ્તુમાં આવી પાકનું ઉત્પાદન. પાકના ઉત્પાદનમાં શું સુધારા કરવા? પહેલા પણ પાકનું ઉત્પાદન થતું, અત્યારે પણ થાય ના. શું કામે તો કે વધારે વસ્તીના કારણે અનાજના સ્ત્રોતની જરૂરિયાત વધી ગઈ. તો જરૂરિયાત વધી તો સામે પાછું શું ઉધારવું પડશે તો કે આપણે જે પાકનું ઉત્પાદન છે એમાં શું કરવું પડશે? વધારો કરવો પડશે. તો પાક ઉત્પાદનમાં વધારો કરવો પડશે તો શું સુધારવું પડશે? આપણે આપણી ખેતીની રીતોમાં સુધારો કરવો પડશે. બીજું તો કે ખેતીની રીત તો સુધારી નાખશું, પણ જે બિયારણ વાવશું આપણે આ બિયારણની જાતમાં પણ સુધારો કરવો પડશે. તો જેના લીધે શું થશે તો કે બિયારણની જાત સુધારશું તો જેના લીધે પેલા વીઘે 1.5 ખાંડી ઘઉં થતા એની જગ્યાએ હવે વીઘે 2.5 ખાંડી ઘઉં કરવાના છે. જમીન એટલી જ છે પરંતુ ઉત્પાદન કેવું થઈ ગયું? વધી ગયું. તો જેના લીધે આ બધી જ જરૂરિયાતો સંતોષાઈ જશે. તો પહેલું આપણે શું કરવાનું છે તો કે જે તે પાકનું બિયારણ છે એને હાઇબ્રિડ મતલબ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર આવા બિયારણોની અંદર અલગ અલગ પ્રકારના સંશોધન થતા હોય કે જેના લીધે ઘઉં છે તો ઘઉંનો આ દાણો છે એક લોહી, ઘઉંની એક લોહી હોય, ડુંડી હોય, એની અંદર આ દાણો વાવવાથી એની ડુંડીની અંદર 15 દાણા બંધાય. તો આ દાણાની આપણે હવે અંદર શું ફેરફાર કરીએ કે જેના લીધે આ 15 દાણાની જગ્યાએ 20-25 દાણાનું ઉત્પાદન થઈ શકે. આવા સુધારા થતા હોય. ઘઉંનો દાણો નાનો હોય તો એની અંદર કેવા એવા સુધારા કરશું જેના લીધે દાણાનું કદ મોટું થઈ ગયું. ભાલિયા ઘઉં આવે, ખબર હોય તો અમદાવાદ બાજુ વધારે હોય. આ દાણો ખૂબ જ જાડો અને લાંબો હોય છે. આ જ રીતે પંજાબનો ઘઉં આપણા ઘઉં કરતા કદમાં ખૂબ જ મોટો હોય છે. તો આ રીતે ઘઉંની વાત કરીએ તો રીતે મગફળીની અંદર પહેલા દેશી માંડવી હતી 3 દાણા વાળી. હવે એની જગ્યાએ G20, G41, G35 આ રીતે 45 ઘણી બધી માંડવી
મગફળીની પ્રજાતિઓ આવી ગઈ છે, મગફળીની ઘણી બધી પ્રજાતિઓ આવી ગઈ કે જેના લીધે તેનું ઉત્પાદન શું થયું, પેલા કરતા વધી ગયું છે. આ જ રીતે શાકભાજીમાં રીંગણા લઈ લો, બટેટા લઈ લો, કોઈ પણ બીજું શાકભાજી લઈ લો, તો અલગ અલગ બિયારણ બનાવીને આપણે શું કરીએ તો કે આ ઉત્પાદનમાં દિન પ્રતિદિન વધારો કરશું. જમીન એટલી ને એટલી જ છે. પેલા 5 વીઘાની અંદર 5 ખાંડી ઉત્પાદન થતું, એની જગ્યાએ 5 વીઘાની અંદર કેટલું કરવાનું છે, 10 ખાંડી. તો 10 ખાંડી કરવા માટે શું કરવું પડશે, તો કે જમીનની અંદર ખેડનું પ્રમાણ ઝડપી રાખવું જોશે. પછી તો કે વાવેતર ઝડપથી થવું જોઈએ. તો વાવેતર કર્યા પછી જે પાક વાવેલો છે એનું મુખ્ય પાક વાવ્યા પછીનું મુખ્ય શું છે, તો કે સિંચાઈ. શું છે, સિંચાઈ. આ પાક વાવીને તેને સરળતાથી પાણી પૂરું પાડવું પડે. તો પાણી પાવાની પદ્ધતિઓ છે એ પણ કેવી બનાવવી જોશે, ઝડપી. તો ઝડપી પદ્ધતિ બનાવવા માટે શું કરો, તો કૂવામાં પાણી તો છે, તો ખેતરમાં પાવા માટે તો અત્યારે તમને બધાને ખબર છે સબમર્સિબલ મોટર આવી ગઈ છે, એના સિવાય નદીમાંથી કેનાલો આવે છે. તો મોટર દ્વારા ખેતરમાં પાણી પાઈ દીધું, એમાં અલગ અલગ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ છે, ટપક પદ્ધતિ છે. આ રીતે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જે ઉત્પાદનનું પ્રમાણ છે તેવું બનાવવું આપણે ઝડપી. તો એની પાછળ કરવાના કાર્યો પણ કેવા થવા જોઈએ, ઝડપી. તો સિંચાઈની પદ્ધતિ થઈ ગયા પછી શું થઈ ગયું, તો કે ખેતીની સુધારો થયો. તો શું થાય, તો કે પાક ઉગી તો ગયો પણ એમાં ઉત્પાદન વધારવું હોય તો એમાં કઈ રોગ ના આવવા જોઈએ. તો રોગ ના આવે એટલા માટે શું કરવું પડે, તો કે એની અંદર જંતુનાશક દવાઓ છંટકાવ કરવો પડે. એમાં નકામું નિંદામણ હોય એને દૂર કરવું પડે. ઈ થઈ ગયું. તો પછી બીજું કે આ છોડને ઉછેર કરવા એને અમુક પ્રકારના સેન્દ્રિય પદાર્થ, પોષક તત્વોની જરૂર પડે. આ પોષક તત્વો ક્યાંથી મળશે, આ પોષક તત્વોને આપણે છોડ ઝડપથી લઈ લે અને ઝડપથી પોતાનો વિકાસ કરે એના માટે શું કરવું જોઈએ, તો કે અત્યારે રાસાયણિક ખાતરો છે, ડીએપી છે, યુરિયા છે, સલ્ફર છે, આ બધા ખાતરો છે એનો પુષ્કળ માત્રામાં છંટકાવ થાય. આ ખાતરો છે જમીન માટે નુકસાનકારક, એટલા માટે આ ખાતરોનો છંટકાવ કેવો રાખવો, નોર્મલ રાખો. એની જગ્યાએ બને તો છાણિયા ખાતર અને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વો છે આપણે એને તરત જ પહોંચાડી શકવા જોઈએ. તો મુખ્ય વસ્તુ કેમ કે જો સેન્દ્રિય ખાતરો છે ને, આપણું છાણિયું ખાતર ને કુદરતી ખાતર, એમાં પોષક તત્વો જટિલ સ્વરૂપે હોય. તો છોડને આ પોષક તત્વોને લેવા માટે થોડોક સમય લાગે. જ્યારે જે આપણે રાસાયણિક ખાતરો છે ને એની અંદર આ પોષક તત્વો કેવો છૂટા પ્યોર, જેના લીધે શું થશે, તો કે આ જે છોડ છે તરત જ પોતાને ખાતર મળવા બાદ તરત જ તે પોષક તત્વોનું શોષણ કરી લેશે અને તરત જ પોતાનો વિકાસ કરશે. આ રીતે ખેતીની પદ્ધતિઓમાં અલગ અલગ સુધારો કરશું તો અનાજના સ્ત્રોતની જરૂરિયાત પૂરી પડશે. શું કામે, તો કે આ બધી વસ્તુ જો બિયારણની જાતમાં સુધારો આવી ગયો એટલે ઉત્પાદન વધ્યું, ખેતીની રીતોમાં સુધારો આવી ગયો એટલે શું થઈ ગયું, તો કે ખેડાણ એવી બધી પદ્ધતિઓ ઝડપી થઈ. પછી તો કે જેના લીધે શું થયું, તો કે પછી તો કે પાક વાવી દીધા પછી સિંચાઈની વસ્તુ પણ ઝડપી બની ગઈ, અલગ અલગ ટેકનિક આવી ગઈ. તો આ બધી વસ્તુ થવાને લીધે પાકના ઉત્પાદનમાં વધારો થશે. જો ઉત્પાદનમાં વધારો થશે તો જ આ વધતી જતી વસ્તીને પૂરતી માત્રામાં અનાજનો સ્ત્રોત મળી રહેશે અને આ લોકો છે એ સરળતાથી ખોરાક મેળવી શકે. તો અત્યારે આજના લેક્ચરમાં આપણે માત્ર પાકના ઉત્પાદનમાં કેવા કેવા સુધારણા કર્યા એ જોશું. હવેના પછીના લેક્ચરમાં આપણે એને વધારે ડીપમાં જોશું.